જય શ્રી કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજે 27મો અધ્યાય વાંચીએ છીએ. શ્રી નારાયણ પ્રારંભ કરતાં કહે છે કે એમ કહીને મુનીશ્વર વાલ્મીકી એમણે એ બોલતા બંધ થયા એટલે રાજા દૃઢધન્વા એમને વંદન કરે છે અને હર્ષયુક્ત થઈને પોતાની પત્ની સાથે વાલ્મીકી ઋષિની પૂજા કરે છે. વાલ્મીકી ઋષિએ પણ પૂજાનો સ્વીકાર કર્યો અને આશીર્વાદ આપ્યો કે તારું કલ્યાણ થાવ. હવે હું પાપનાશીની પેલી કલ્યાણ કરનારી સરયુ નદી છે એ તરફ જઈશ. ત્યારે રાજા દૃઢધન્વા પણ શહેરના સીમાડા સુધી એમની પાછળ જાય છે, વિદાય આપે છે અને પછી ઘરે આવે છે. ઘરે આવીને પોતાની પત્ની ગુણસુંદરીને એમ કહેવા લાગ્યો છે કે આ અસાર સંસારમાં માણસને શું સુખ છે. એમાં રાગદ્વેષ વગેરે 6 શત્રુઓ રહેલા છે અને સંસારની સરખામણી તો આકાશમાં કોઈ ગંધર્વનગર દેખાતું હોય ખોટું એની સાથે જ કરી શકાય છે. વળી આ શરીરનું પણ છેવટે તો કીડા, વિષ્ઠા કે રાખોડી એવું જ નામ પડવાનું છે અને વાયુ, પિત્ત અને કફની અધિકતાવાળા મળમૂત્ર, લોહી વગેરેથી તે વ્યાપ્ત છે. મારે હવે એનું કંઈ કામ નથી. આ નાશવંત શરીર વડે મારે અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવું છે. એટલા માટે હું તો વનમાં ચાલ્યો. ત્યાં હે સુંદરી, પુરુષોત્તમ ભગવાનનું હું સારી રીતે સ્મરણ કર્યા કરીશ. ગુણસુંદરી કહે છે કે હે રાજા, હું પણ તમારી સાથે આવીશ, કેમ કે પતિવ્રતા સ્ત્રીઓનો તો પતિ જ દેવ છે. પિતા માપસર આપે છે, ભાઈ અને પુત્ર પણ માપસર આપે છે. અમાપ આપનારો તો એક પતિ જ હોય છે, તો પછી કઈ સ્ત્રી પોતાના પતિની પાછળ ન જાય. પત્નીનું વાક્ય સ્વીકારીને રાજાએ પુત્રનો રાજ્ય ઉપર અભિષેક કર્યો અને પછી તરત જ પોતે પત્નીની સાથે મુનિઓએ સેવેલા વનમાં જતો રહ્યો. હિમાલયની પાસે ગંગા કિનારે જઈને બંને સ્ત્રી પુરુષ પુરુષોત્તમ માસ આવે ત્યારે ત્રણેય કાળ સ્નાન કરવા માંડ્યા છે. હે નારદ, ત્યાં પુરુષોત્તમ માસને પ્રાપ્ત કરીને પત્ની સહિત રાજાએ શ્રી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં વિધિપૂર્વક તપશ્ચર્યા કરી છે. બંને હાથ ઊંચા રાખી પગના અંગૂઠા ઉપર અધ્ધર ઊભા રહીને એણે આકાશ તરફ દૃષ્ટિ રાખીને નિરાહાર રહીને શ્રી કૃષ્ણ ભગવાનનો જપ કરવા માંડ્યો છે. એમ વ્રત કરવામાં સ્થિર થઈને રાજા તપનો ભંડાર બની ગયો અને એ વખતે એની એ પતિવ્રતા રાણી પણ એની સેવા કરવામાં જ સતત તત્પર રહેતી હતી. એમ વ્રત કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો એટલે ઘુઘરીઓના ઝુમખાઓથી સુશોભિત એક વિમાન ત્યાં આવે છે અને પુણ્યશીલ અને સુશીલ નામના ભગવાનના દૂતો બેઠા હતા. રાજા દૃઢધન્વા એકાએક ત્યાં આવેલા વિમાનને જોઈને વિસ્મય પામ્યો છે. વિમાનમાં બેઠેલા એ બંને પુણ્યશીલ અને સુશીલ નામના ભગવાનના પાર્ષદોને એણે નમસ્કાર કર્યા છે. એ પછી ભગવાનના એ બંને દૂતો પત્ની સહિત રાજા દૃઢધન્વાને વિમાનમાં બેસાડીને ત્યાંથી પ્રભુની પાસે લઈ જાય છે. એ રીતે રાજા દૃઢધન્વા નવું દિવ્ય શરીર ધારણ કરે છે. પત્ની સાથે તરત જ વિમાન પર ચડીને ગોલોકમાં જાય છે. એમ શ્રી પુરુષોત્તમ માસમાં તપ કરીને એ રાજા ભય રહિત ગોલોકમાં પહોંચીને શ્રી હરિની પાસે આનંદ કરવા લાગ્યો છે. એની પતિવ્રતા પત્ની પણ પુરુષોત્તમ માસમાં તપ કરતા પોતાના પતિની સારી રીતે સેવા કરીને તે પણ ગોલોકમાં ગઈ હતી. શ્રી નારાયણ કહે છે, હે નારદ, હવે હું શું વર્ણન કરું, કારણ કે મારી જીભ એક જ છે અને ભૂમિ ઉપર પુરુષોત્તમ માસ જેવું બીજું કંઈ જ નથી. પુરુષોત્તમ માસનું સેવન કરવાથી જે ફળ પ્રાપ્ત કરાય છે એ ફળ હજારો જન્મમાં કરેલા તપથી પણ પામી શકાતું નથી. કપટથી પણ પુરુષોત્તમ માસમાં ઉપવાસ, દાન, સ્નાન, જપ વગેરે કર્યા હોય તો પણ કરોડો જન્મમાં કરેલા અનેક પાપનો ઢગલો પણ નાશ પામી જાય છે. જેમ એક દુષ્ટ વાંદરાએ અજાણતા પણ માત્ર 3 જ દિવસ પુરુષોત્તમ માસમાં સ્નાન કર્યું હતું, છતાં પણ એના કારણે થઈને તેના પૂર્વજન્મના પાપોનો મોટો ઢગલો નાશ પામ્યો હતો. એટલું જ નહીં, એ વાંદરો દિવ્ય શરીર ધારણ કરીને વિમાનમાં બેસીને ઘડપણ અને મરણ રહિત દિવ્ય ગોલોકની અંદર ગયો હતો. આનાથી સાબિત થાય છે કે પુરુષોત્તમ માસ તો અતિશય શ્રેષ્ઠ છે. જેણે અજાણતા પણ માત્ર સ્નાન કરનારા દુષ્ટ વાંદરાને પણ શ્રી હરિની પાસે પહોંચાડી દીધો. આશ્ચર્ય છે કે મૂઢ લોકો શ્રી પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી. જે લોકો વિધિપૂર્વક સ્નાન, દાન, જપ, હોમ, ઉપવાસ વગેરે કરીને પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે લોકો તો કૃતાર્થ થાય છે, એ લોકોનો જન્મ સફળ થાય છે. નારદજી પૂછે છે કે વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થોનું સાધન કહેવાય છે, છતાં એ વાંદરો પણ અજાણતા પુરુષોત્તમ માસનું સેવન કરવાથી મુક્ત થયો. એ તો ખરેખર આશ્ચર્યજનક છે. હે તપના ભંડાર શ્રી નારાયણ, સર્વ લોકના હિત માટે એ કથા તમે મને કહો. એ વાંદરાએ 3 દિવસ સુધી ક્યાં સ્નાન કર્યું હતું? એ વાંદરો કોણ હતો? શું આહાર કરતો હતો? ક્યાં જન્મ્યો હતો? ક્યાં રહેતો હતો? શ્રી પુરુષોત્તમ માસમાં અજાણતા પણ એને કયું પુણ્ય થયું હતું? એ બધું સાંભળવાની મને ઈચ્છા છે, માટે તમે મને વિસ્તારથી કહો. આપની પાસેથી હું કથામૃત સાંભળી રહ્યો છું, પરંતુ મને તૃપ્તિ થતી નથી.
ન તૃપ્તિર્જાયતે ત્વત્તઃ શૃણવતો મેં કથામૃતમ. શ્રી નારાયણ પ્રભુ કહે છે, કેરળ દેશમાં કોઈ એક બ્રાહ્મણ હતો. ઘણો લોભી હતો, ધન એકઠું કરવામાં હોશિયાર હતો અને મધમાખીને જેમ મધ પ્રિય હોય છે એમ એને ધન પ્રિય હતું. એ જ કર્મને લીધે લોકમાં એનું કંજૂસ એવું નામ પડી ગયેલું, કદર્ય એવું નામ પડી ગયું હતું. એનું મૂળ નામ તો એના પિતાએ ચિત્ર શર્મા પાડ્યું હતું. દુષ્ટ બુદ્ધિવાળા એણે સારું અનાજ કોઈ દિવસ ખાધું નહોતું, સારા કપડાં પહેર્યા નહોતા. સ્વાહા કે સ્વધા કર્મ, પિતૃઓની તૃપ્તિ માટે કરાતા કર્મ, અને સ્વધા કહે દેવતાઓની પ્રીતિ માટે કરાતા કર્મ, એ સ્વાહા છે. તો આવું કોઈ દિવસ યજ્ઞ કે તર્પણ વગેરે કર્યા ન હતા. એટલું જ નહીં, યશ મેળવવા સારું પણ તેણે કોઈ સારું કામ કર્યું નહોતું. પોષવા યોગ્ય સ્ત્રી પુત્ર વગેરે છે એનું પોષણ કર્યું નહોતું. કેવળ અન્યાયથી એકઠું કરેલું સઘળું ધન એણે જમીનમાં દાટી રાખ્યું હતું. માઘ મહિનામાં તલનું દાન તેણે કદીએ કર્યું ન હતું. કાર્તિક માસમાં દીવાનું દાન અને બ્રાહ્મણ ભોજન કર્યું નહોતું. વૈશાખ મહિનામાં ધાન્યનું દાન, વ્યતિપાતમાં સોનાનું દાન, વૈધૃતિમાં રૂપાનું દાન, અને એ સઘળા દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ એણે કદીએ કર્યા ન હતા. તેમજ ચંદ્ર અને સૂર્યગ્રહણના સમયે કોઈ જપ કે હોમ પણ તેણે કર્યો ન હતો. બધે ઠેકાણે આંખમાંથી આંસુ સારીને કંગાલ વાણી બોલ્યા કરતો અને વરસાદ વાયરા અને તડકાથી હેરાન થઈને શરીરે દુબળો અને કાળો થઈ ગયેલો મૂઢ બુદ્ધિવાળો એ બ્રાહ્મણ ધનના લોભથી પૃથ્વી ઉપર સર્વકાળ ફર્યા કરતો અને આ ગરીબને કોઈ કંઈ પણ આપો એમ વારંવાર બોલ્યા કરતો હતો. ગાય દોવાય એટલો વખત પણ એ ક્યાંય ટકી શકતો નહીં. લોકોના ધિક્કારથી બળી જઈને દુઃખ પામેલા મનથી બધે ભમ્યા કરતો. બગીચાનો માલિક કોઈ એક ભીલ નામનો એનો મિત્ર હતો. એની પાસે વારંવાર રડતા એણે પોતાનું દુઃખ જણાવ્યું કે નગરવાસી લોકો તો મારો હંમેશા તિરસ્કાર કરે છે, એટલે હું શહેરમાં રહી શકું એમ નથી. આમ કંજૂસ બ્રાહ્મણે કહ્યું એટલે અતિશય એની દીન વાણી સાંભળીને પેલો જે માળી હતો ભીલ, એ દયાથી પીગળી ગયો. પોતાને શરણે આવેલા એને ગરીબ જાણીને એણે એના ઉપર દયા કરીને કહ્યું કે હે કદર્ય, હમણાં તું આ વાડીમાં રહે. માળીનું વચન સાંભળીને કદર્ય સર્વ નગરવાસીઓથી પોતે તિરસ્કાર પામેલો હર્ષયુક્ત થઈને વાડીમાં રહેવા લાગ્યો. હંમેશા એ માળી પાસે તે રહેતો હતો અને એની આજ્ઞાનું પાલન પણ કરતો હતો. તેથી એ વાડીના માલિકે તેના પર ઘણો જ વિશ્વાસ કરવા માંડ્યો. પછી ભીલનું મન એ બ્રાહ્મણ ઉપર અત્યંત વિશ્વાસુ થયું. ત્યારે એ માળીએ એ બ્રાહ્મણને જ પોતાના જેવો વાડીનો માલિક બનાવી દીધો. એટલે બધો વહીવટ બ્રાહ્મણને સોંપી દીધો. અને આ તો સર્વ રીતે મારો પોતાનો જ માણસ છે એવો પોતાનો નિશ્ચય થવાથી પોતે તો વાડીની ચિંતા છોડીને રાજાને ઘરે રહેવા લાગ્યો. રાજાને ત્યાં માળીને હંમેશા ઘણું કામ રહેતું, એટલે પરાધીન બનીને પોતાની વાડીમાં એ જઈ શકતો નહોતો. એટલે પેલો કદર્ય બ્રાહ્મણ એ વાડીના ફળ ખૂબ ધરાઈને આનંદથી ખાઈ જવા લાગ્યો. જે ફળ બાકી રહેતા એ અત્યંત લોભથી નીચ બનીને વેચવા લાગ્યો. એમાંથી જે ધન આવતું બધું પોતે નિશંક થઈને લઈ લેવા લાગ્યો. જ્યારે પણ માળી પૂછે તો એની આગળ એવું જૂઠું બોલતો કે હું તો શહેરમાં ભમીને ભિક્ષા માગીને ખાયા કરું છું ને રાત દાડો તમારી બગીચાની સંભાળ રાખ્યા કરું છું. આ બગીચામાં ફળ હતા પણ પક્ષીઓ બહુ આવે છે અને એ બધા ફળો ખાઈ જાય છે. જો એમાંથી કેટલાક પક્ષીઓને તો મેં મારી નાખ્યા, એના માંસને પીછા પણ અહીં ચારુ બાજુ પડ્યા છે. અને આ બધું જોઈને વાડીનો માલિક છે એ વિશ્વાસ પામીને જતો રહેતો. દુષ્ટ બુદ્ધિ એ બ્રાહ્મણ હંમેશને માટે થઈને આમને આમ જ સદા વર્તી રહેલો હતો ને એ જ સ્થિતિમાં એના 87 વર્ષ વીતી ગયા. પછી તો કદર્ય બ્રાહ્મણ ઘડપણથી ઘણો ઢીલો બની ગયો અને મૂળ બુદ્ધિ ત્યાં ને ત્યાં મરણ પામ્યો. એ વખતે એ અગ્નિ કે લાકડા પણ પામી શક્યો નહીં, એટલે કે આનો અગ્નિ સંસ્કાર પણ કોઈએ કર્યો નહીં. માટે વેદવેદતાઓએ ખરું કહ્યું છે કે પાપ કર્મનો ભોગવ્યા વિના નાશ થતો જ નથી. મરણ સમયે બ્રાહ્મણ હાય હાય કરતો તો યમદૂતોના ધોકાઓના મારથી પીડાતો હતો અને અતિ ભયંકર યમરાજના મહામાર્ગે ઘણા જ કષ્ટપૂર્વક જ્યારે જઈ રહ્યો હતો એ વેળા પોતે કરેલા પોતાના કર્મો, પહેલાં કરેલા એના કર્મો એને યાદ આવતા હતા. અસ્પષ્ટ અક્ષરો તે બોલ્યા કરતો હતો કે અહો દુષ્ટ બુદ્ધિ મારું કંજૂસનું આ અજ્ઞાન તો જુઓ. કાળિયાર મૃગોથી વ્યાપતા પવિત્ર ભરતખંડની અંદર દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ મને મળ્યો તો મેં શું કર્યું? ધનના લોભથી મેં વ્યર્થ જન્મ ગુમાવ્યો. ઘણા લાંબા કાળથી મેં જે ધન એકઠું કર્યું હતું એ તો છેવટે પરાધીન બની ગયું. હવે તો હું કાળના પાશમાં સપડાઈ જઈને પરાધીન બની ગયો છું. હવે હું શું કરી શકું? મનુષ્ય જન્મ પામીને પણ મેં કાંઈ શુભ કર્મ કર્યું નહીં, દાન દીધું નહીં, અગ્નિમાં હોમ કર્યો નહીં, હિમાલયની ગુફામાં તપ ન કર્યું. માઘ માસમાં સૂર્યનારાયણ જ્યારે મકર સંક્રાંતિમાં જાય એવે સમયે મેં ગંગાનું પાણી સેવ્યું નહીં. પુરુષોત્તમ માસમાં છેવટે 3 ઉપવાસ પણ કર્યા નહીં. કાર્તિક માસમાં જે વખતે તારા દેખાતા હોય એ વેળા પ્રાતઃ સ્નાન તો મેં કદી ન કર્યું. પુરુષાર્થોને આપનારો મનુષ્ય દેહને મેં પોષ્યો નહીં. અહો મેં એકઠું કરેલું ધન નકામું જમીનમાં જ પડ્યું રહ્યું.
મેં દુષ્ટ બુદ્ધિવાળાએ જીવન પર્યંત જીવોને દુઃખ દીધા કર્યું અને જઠરના અગ્નિને પણ કદીએ શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે પણ મેં સારા વસ્ત્રથી પોતાનું શરીર ન ઢાંક્યું. જ્ઞાતિઓ, બાંધવો, ભાણેજો, જમાઈ, પુત્રી, પિતા, માતા, નાના ભાઈઓ, પતિવ્રતા સ્ત્રી અને બ્રાહ્મણોને પણ મેં કોઈ દિવસ સંતોષ્યા નહીં. અરે એકવાર પણ મેં તેઓને મિષ્ટાન્નથી કદી તૃપ્ત કર્યા નહીં. અને એમ વિલાપ કરી રહ્યો હતો ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા. એને જોઈને યમરાજના પ્રધાન ચિત્રગુપ્તએ તેના પુણ્ય પાપની તપાસણી કરી અને પછી પોતાના સ્વામી ધર્મરાજને કહ્યું કે આ કદર્ય બ્રાહ્મણ ઘણો જ નીચ છે. આ દુષ્ટ બુદ્ધિએ ધનનો લોભ જ કર્યો છે. એનું પુણ્ય કાંઈ પણ જણાતું નથી. આણે વાડીમાં રહીને પુષ્કળ પાપ કર્યું છે. વાડીના માલિકના સઘળા ફળ આણે ચોર્યા છે અને એમાં જે પાકા ફળ હતા એ ખાઈ ગયો છે. બાકીના ફળો એણે ધનના લોભથી વેચી નાખ્યા છે. એમ આણે ફળની ચોરીનું અને વિશ્વાસઘાતનું મોટા પાપ કર્યા છે. હે પ્રભો, એ બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે અને બીજા પણ ઘણી જાતના પાપ આનામાં રહેલા છે. શ્રી નારાયણજી કહે છે, બ્રહ્માના પુત્ર નારદ ચિત્રગુપ્તનું એ વાક્ય સાંભળીને ધર્મરાજા અતિશય ક્રોધથી ઉભરાઈ ગયા. તેમણે આજ્ઞા કરી કે આ બ્રાહ્મણ 1000 વાર વાંદરાની જાતિમાં જન્મો અને એણે જે વિશ્વાસઘાત કર્યો છે એનું ફળ તો એને પાછળથી ભોગવવાનું જ રહેશે. આ પ્રમાણે શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદ સંવાદ અંતર્ગત કદર્યોપાખ્યાન નામનો આ 27મો અધ્યાય પરિપૂર્ણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.